આવે અમારો કળયુગનો યકદી મારું મોંઘું રતન મારા વડવાનો વ્યવહાર મારા પાલકની માતા મારી જોગ માયા મારી ચામુંડા આવે ભલાયો મારી જુગનો પાયો જાય પણ એકદી મારા એ સિદ્ધસરના સીમાડે મારા મેરના કુળમાં મારી સાવંડ કે મારો બોલ કોઈ દી જાય નહીં જાય નહીં જાય નહીં જાય ના એ દુનિયાની મારી પાસે ધન ખડી ધન ભાઈ જેના કળ ભાગલે મારી બે મુખ વાળી મારી રોગ માયા સાવંડ પૂજાતી હોય હો ગુરુ અને નસીબ હોય ને એ જેના નસીબ હોય ને એને બબે મુખ વાળી ત્રણ મુખ વાળી ચાર મુખ વાળી મારી રોગ માયા સાવંડ જેવો ધણી મળે હો જગત માથે આય મારી વસતી આ દુનિયાની માથે તારા કર્મ ભાગ લે ચામુંડા બેઠી આ દુનિયામાં નબળો વરતો લવાય નહીં દુનિયાની માલપા સિદ્ધસરના સીમાડે એક મારા મેરનું મોંઘું રતન મારી ચામુંડા બેઠી છે મારા દેવા આપણા વ્યવહારની માલપા અને મારા કાના ભુવાના વ્યવહારની માલપા દુનિયામાં મારી મેરની વસ્તી મુજાવાનું હોય નહીં હો ઠેઠ મુંબઈના જાપે વ્યા જાઓ અને કદાચ મન મુજાય ચિત્ત મુજાય અને કદાચ મુંબઈના જાપેથી એકવાર મને નબળો નિહાકો નાખજો અને સિદ્ધસરનો સીમાડો મેલી અને ઠેઠ મુંબઈના જાપે કદાચ જો મારા મેરના સોડવાની ખબર લેવા નો જ આવ ને એટલે જો સિદ્ધસરના સીમાડે મને મેરના પાલખમાં ચામુંડાનો ખોટ લાગ્યો જોજે મારી મેરની ચામુંડા મન પારકા ગામના સીમાડે લઈ જઈ મનુષ્ય ધરતી નહીં મારી મનુષ્ય કરીશ તો એ સિદ્ધસરના સીમાડે મારા વાઘા આપવાના વ્યવહારમાં મારી ચામુંડા તન કોણ માને મારી તુજ અમારી કોર્ટ ને માં તુજ અમારો કાયદો 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 અનમાડી તું છો અમારું માયાનું મંડાણ મારી ચામુંડા એ દુનિયાની માલપા મારી રૂપ માયા સામું છે ભાઈ રાજા મારા કેડીડા દુનિયાની માલમાં ભરોહો રાખજે હો તારા વડવાનો વ્યવહાર હું સાવણ બોલું બા જગતના દોકની માલપા કમીના રેઠો વયો જા પણ દુઃખ પડે ધોઈની વેળા પડે અને એક વખત કદાચ શિક્ષણના પાદરે હમું નજર માંડીને એટલું કહેજે આવજે મારી મેરની ચામુંડા આવજે અને ભલામણાનું દુનિયાની માલપા આવીને ઊભી નો રહી જાવ ને તો શિક્ષણના પાદરની માલપા મારી વાખા બાપાની પૂજળી સાવણ ન હોય બા કારણ કે રાજા મારા કરણિયા આ દુનિયાની માલપા મારવા વાળાય પડ્યા છે ને પાડવા વાળાય પડ્યા છે જગતમાં મારા દેવા આપવાના વ્યવહારની માલપા મને ચામુંડાને ભૂલીશ નહીં હો અને કદાચ આ દુનિયાની માલપા એ જેમ તારલા ચમકે છે એમ જો એક આ ભલે નો ચમકાવું ને
તેની જો શિક્ષણના સીમાડે મારા દેવા આપણા લાભશીના કોળિયા ચામુંડાના રામ હોય કોળિયા ચામુંડા મારી મેરની ચામુંડા અમાણા ભાયુ ના ભાવ વિખાવા દેતી નહીં મારા સિદ્ધસરના પાદરમાં ચામુંડા મારી મેરની વસતીનો ગમે નહીં બોલીને ફરી જાય માણા બોલીને ફરી જાય એ પણ મઠમાં બેઠેલી મારી ચામુંડા કોઈ દી બોલીને ફરે ના માણા બોલ્યો ફરી જાય રાજ્ય હારે વાળો ભાઈબંધ કારક જગો દઈ નીકળી જાય સગા ભાઈઓને કદાચ આની લાલચ લાગે ને તો ઈ કદાચ દગો કરી નીકળી જાય કેડી દુનિયાની માલપા ભલામણા આપણા વડવાનો વ્યવહાર એ નાના એવા ગોખલાની માલપા કાં તો નાના એવા પાલખની માલપા જે નાના એવા ફળેલાની માલપા આપણા વડવાનો વ્યવહાર ચામુંડા બેઠી હોય ભલામણા દુનિયાની માલપા મારી સાવન કે એક વખત બાવડું ચાલું એટલે હજારો હામાં ઊભા હોય એક વખત મારી સાવનનું બાવડું ચાલેલું હોય ને 1000 હામાં ઊભા હોય પણ જો 1000 માં એક વખત જો ભલામણા બસાવવાનું આવે ને તો શિષ્યના સીમાડે મારી દેવા આપવાની ભજેલી મારી રોગમયા સાવન ન હોય નોતું એની કરતા તણ ઘણું મારી દેવા આપવાની ચામુંડાએ મને આપી દીધું છે કારણ કે આ કળિયુગની માલપા મારી મેરની વસ્તી કારણ કે કરણ મેર મારા કેડી મેર કારણ કે ભાઈ જેવો નાતો છે ભાઈ નિયારી ઘણી વાર વાતું કરે દુનિયાની માલપા કદાચ ગમે ત્યાં જાતા હોય પણ એને ભરોસો તો એના શિક્ષણના સીમાડે બેઠેલી એની કુળદેવી ચામુંડાના નામનો છે ભાઈ મારા દીકરા આવો નાવો ભરોસો એક દી મારા નામનો રાખજે આ ધોરંગી દુનિયાની માલપા એ કદાચ જો માણાનો હોશિયારો તને રહેવા દઉં ને તેની તો તારા કર્મ ભાડ લેવું મેરનું માવતર ચામુંડા નો હોય બાપ આ મોંઘેરો મારો માવતર ચામુંડા ઝાલા બાવડા મેલતી લઈએ આ મોંઘેરો મારો મગજમાં છે મારા કરણ કદાચ ભુવાની હાજરી ન હોય કદાચ તારી માથે તો કાયમ મારી ચામુંડાની મેર ને મેર જ હોય બાપ વગડાની માલપા કદાચ યાદ કરજે શિમની માલપા કદાચ યાદ કરજે અને કદાચ સાથી પર હાથ મૂક અને ભલામણા કદાચ જોઈ વગડાની શિમની માલપા તો તારી હામે આવીને ભીનો ઓરી જાવ ને તરી તો મારા દેવા આપના વ્યવહારની માલપા હું શિક્ષણના સીમાડે ચામુંડાનો હોય બાપ હવે
જોવે મારા વડવાનો વ્યવહાર મારી ચામુંડા જેવ જોવે અમાણે માતાજી આપણા વડીલો મહાપુરુષો કરી ગયા ને સાહેબ કે જગતમાં ગમે ના રખડીએ ગમે ના રહી દુનિયાના કોઈ પણ છેડે રહી સાહેબ જગતના ચોકની માલિકા કળ વિના બળ નથી જ્યાં સુધી આપણું કળ બળ ન કરે ત્યાં સુધી આપણે 0 0 0 જ છીએ સાહેબ યાદી થઈ છે ને સાહેબ આ વ્યવહાર હાલે છે ને એટલે મીઠી ટકોર કરું છું ભેખના દીકરા તરીકે 17 વર્ષ થયા કેડિયા સીટ ઉપર કે આજે બાર ડોટું દેવી પડે છે ને ફલાણે ઢીકડે જ્યાં ચપટી નખાવી ધારું થઈ જાય ને અમે ચપટી નખાવી ધારું થઈ જાય સાહેબ તમારો થડો પકડી લ્યો એકવાર તમારી કુળદેવીને પકડી લ્યો તમારા થડાને પકડી લ્યો તમને મુસીબત આવે તમારા પરિવારના 5 ભાઈઓને ભેગા કરીને તમારા મઢ સુધી તમારા ભુવાને લઈને બેસી જાઓ થવું હોય છે ને સાહેબ તો ન્યા કઈક તમારું સધી કલ્યાણ થશે બાકી બાર ડોટું દઈએ કાંઈ 5-15 દી દાડી કરે સાહેબ એ કળોની ન થાય માતાને વાલું થવું હોય ને સાહેબ માતાને વાલું થવું હોય ને તો પેલા તો અહીંથી ભાઈઓ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢવું પડે છે આપણી એક કહેવત છે સાહેબ લોહીનો નહીં કોઈનો નહીં 12 મહિના આવે 365 દિવસ દુનિયાના છેડે રખડો છો તમે વિદેશમાં અમેરિકા રહેતા હો કેનેડા લંડન દુનિયામાં રહેતા હોય મુંબઈ સુરત રહેતા હો ગમે ને અમદાવાદ રહેતા હો મજા આવે ને રહ્યો છે પણ એક આ જોડી ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું કે આપણા ઘરમાં નાનું બાળક આપણું સંતાન હોય ને એને નાનપણથી એટલું તો કહેજો કે આપણી કુળદેવી આ છે આપણો ગુરુદેવ આ છે આપણો ઈષ્ટદેવ આ છે ને આપણો વડવો આ છે એ સાહેબ એને ભણાવો આઈપીએસ બનાવો કલેક્ટર બનાવો મજા આવે બનાવો પણ ઘરેથી એટલું તો શીખવાડજો 12 મહિને માતાજીના નોરતા આવે ને આઠમના દાડે તઈ 12 કલાક ભાઈઓ નો થઈને માતાની સામે બેસી જાજે બીજું બધું ભૂલી જાજે ભાઈ મેં આ જોયેલી વસ્તુ કહું છું હું તો બધી રખડું છું અહીં ગુજરાતમાં પ્રોગ્રામ કરું એમ બાર એમપીમાં રાજસ્થાનમાં બધે જ આવું છું પ્રોગ્રામ કરું આ તમારા ઘણાની આપણે ઘરે જઈએ આપણને લઈ જાય કે ભાઈ આવ્યા છે તમારે ત્યાં થોડી વાર આવો ને એમ હવે એના છોકરાને ઈ ખબર ન હોય કે આપણા માતાજી કયા છે માતાજી એટલે શું એમ કે હા રાહુલ તમારા હા પણ સાહેબ હાથ જોડી વિનંતી કરું છું કે એને નાનપણથી એટલું તો શીખવાડજો જો કે આપણો મઠ અહીંયા છે આપણું ગામ અહીંયા છે અને આપણો વડવો આ છે ને આપણી કુળદેવી આ છે સાહેબ બીજું કાંઈ નહીં શીખવાડો તો હાલ છે સાહેબ જગતના ચોકની માલિકા જ્યાં સુધી આપણું કળ નહીં બળ કરે ને સાહેબ આપણે કઈ માતાજી કહળ નથી કાપતી જગતના ચોકની માલિકા સાહેબ એક પછેડી ભાઈ પાસે હો વેરજેર હોય ભૂલીને કદાચ બેહી જાય ને હો વેરજેર હોય સાહેબ આપણા પરિવારની માલિકા કદાચ બીજો કોઈ પ્રસંગ હોય જાય ન જાય પણ આપણી માતાનું કામ હોય આપણી મઢનું કામ હોય ને તેથી હો વેરજેર ભૂલી અને ભાઈઓ ભેગા ભાઈઓ ના થઈને બેહી જાય ને સાહેબ એ 12 મહિને એક લાપસીનો કોળિયો ભાવથી જમશે ને સાહેબ લાપસીના કોળિયે કદાચ કહળ જો 12 મહિનાનું નો કાપી નાખે તો આપણા કળ ભાગલે આપણી કુળની દેવી ચામુંડાનો હોય
સુખ હોય તોય આપણા આંગણાની માલિકા આપણે કુળદેવીનો દીવો કરાય. ભલે કરોડ રૂપિયાના બંગલામાં રહેતા હોય, 5 કરોડના બંગલામાં રહેતા હોય, કે સાજલ સાપરું બાંધીને સાજલ સાપરે ભલે રહેતા હોય. આજ અને હવાર 2 ટાઈમ સાહેબ આડી વાઈટનો આપણા ઘરની માલિકા આપણી કુળદેવીનો દીવો બળતો હશે ને સાહેબ. આપણા ઘરની માલિકા સાહેબ એક દીવો હવારે ને એક દીવો સાંજે સાહેબ આપણી કુળદેવીના નામનો કરવાનો. કદાચ કુળદેવીના નામનો આપણા ઘરની માલિકા આપણા પરિવારની માલિકા દીવો થાય ને જ્યોતના અંજવાળે કદાચ આપણી જીવનના એ અંધારાની માલિકા કદાચ જો કદાચ જેથી વિપત હોય ને તેથી અંધારું હોય ને તેથી અંજવાળું કરવા દીવાની જ્યોતે કદાચ હાલી ન આવે તો આપણી કુળદેવી ન હોય. સાહેબ હાવ એમ નામ નથી કેતા. આપણને ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભાઈને ફોન કરીએ. પણ કદાચ સાહેબ આપણું કળ છે ને, આપણી કુળદેવી છે ને, એના નામની જ્યોત કદાચ હૃદયમાં જળહળતી છે ને સાહેબ. એ હાથ કરીએ તો હગો ભાઈ આવે, ફોન કરીએ તો ભાઈબંધ આવે, પણ આ મન દુભાય ને સાહેબ હાથ ન કરીએ એ પેલા નો આવીને ઉભી રહી જાય તો આપણી કુળદેવી ચામુંડા